નમસ્કાર ગુજરાત તેના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો દેશની અંદર ને ગુજરાતની અંદર ચૂંટણીને લઈને બરાબરનો માહોલ જામેલો જોવા મળ્યો છે, જે વચ્ચે મોદી કંઈક નવું અને મોટું કરવા જઈ રહ્યા છે। લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા પીએમ મોદી એક્શનમાં આવેલા જોવા મળ્યા છે। પીએમ મોદી આજે 60 બેઠકો કરવાના છે। આ બેઠકોની અંદર મુખ્યત્વે ચક્રવર્તી તોફાન રેમલના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિની સમીક્ષા, હીટવેવ અને તેના કારણે થતા લોકોના મૃત્યુને રોકવા માટેનું આયોજન, સાથે જ વિશ્વ પર્યાવરણ દિવસ અને 100 દિવસોનો એજન્ડા જેવા વિષયો સામેલ કરવામાં આવ્યા છે। અને આ સંપૂર્ણ મુદ્દાઓ ઉપર પીએમ મોદી દ્વારા આજે મોટો નિર્ણય લેવામાં પણ આવી શકે છે। તો એ સાથે જ ગુજરાત માટે પણ કરવામાં આવી છે મોટી આગાહી। આંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી ગુજરાતના વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે। કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબીની અંદર આંધી વંટોળ વધી રહ્યું છે। અહેમદાબાદની અંદર તે પણ હવે જોવા મળી રહ્યું છે, એટલે કે અમદાવાદના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન અને વંટોળ જેવો માહોલ જોવા મળ્યો છે। 6 જૂન સુધીની અંદર રાજ્યની અંદર રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે। 8 જૂને અરબી સમુદ્રની અંદર હવાનું ફેરબદલ શરૂ થતું જોવા મળી શકે છે। દરિયાની અંદર કરંટ આવશે। રાજ્યની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે। 7 થી લઈને 14 જૂન સુધીની અંદર ચોમાસું શરૂ થઈ શકે છે। સાથે જ 28 જૂન સુધીની અંદર રાજ્યની અંદર આંધી વંટોળ સાથે વરસાદ આવશે જેવી પણ મોટી આગાહી આંબાલાલ પટેલે ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે। તે ઉપરાંત મોદી તોડશે તમામ રેકોર્ડ। એક્ઝિટ પોલની અંદર ભાજપની આગેવાની હેઠળના એનડીએને જંગી બહુમતી મળવાનું અનુમાન છે। એક્ઝિટ પોલ મુજબ નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે। અમુક એક્ઝિટ પોલમાં એનડીએનો આંકડો 400 ને પાર થતો દર્શાવવામાં આવ્યો છે। અને જો આવું થશે તો પીએમ મોદી કોંગ્રેસનો 414 સીટ જીતવાનો રેકોર્ડ પણ તોડી શકે છે। જો કે 4 જૂને સ્પષ્ટ થશે કે એનડીએ 400 પાર કરવાના લક્ષ્ય સુધી કેટલી નજીક પહોંચી શકે છે અને દેશની અંદર 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ પણ જાહેર થવાનું છે। દેશની અંદર ગરમીનો હાહાકાર જોવા મળ્યો છે અને જેના કારણે 320 લોકોના મોત થયા છે। દેશભરની અંદર આકરી ગરમી હજી પણ યથાવત છે। હીટ સ્ટ્રોકના કારણે છેલ્લા 4 દિવસની અંદર 7 રાજ્યોની અંદર કુલ મળીને 320 થી વધુ લોકોના મોત થયા છે। યુપીની અંદર સૌથી વધુ 100 લોકોનો જીવ ગુમાવ્યો છે, જ્યારે બિહારની અંદર છેલ્લા 3 દિવસની અંદર હીટવેવના કારણે 69 લોકોના મોત નીપજ્યા છે। આ સિવાય રાજસ્થાનની અંદર પણ 60, ઝારખંડની અંદર 37, ઓડિશાની અંદર 18, એમપીની અંદર 2 અને દિલ્હીની અંદર 1 વ્યક્તિનું મોત હીટ વેવના કારણે, ગરમી પડવાના કારણે હાલ મોતના આંકડા વધતા દેશની અંદર જોવા મળી રહ્યા છે। ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો સીએમ આજે થશે જેલ ભેગા। દિલ્હીની અંદર કથિત દારૂ કૌભાંડ કેસની અંદર ધરપકડ કરાયેલા સીએમ કેજરીવાલ આજે તિહાર જેલની અંદર આત્મસમર્પણ કરશે। શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટે તબીબી આધાર ઉપર તેમની જામીન અરજી ઉપર સુનાવણી કરી હતી। અરજીની અંદર કેજરીવાલે મેડિકલ ટેસ્ટ માટે 7 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા। ઈડીના વિરોધના કારણે કોર્ટે 5 જૂન સુધી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો। કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન ઉપર બહાર આવેલા પણ જોવા મળ્યા હતા અને આજે અરવિંદ કેજરીવાલ તિહાર જેલ ભેગા આત્મસમર્પણ કરશે તેવી પણ જાણકારી સામે આવી છે। ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દેશના ઘણા ભાગોની અંદર અંગ દજાડતી ગરમી પડી રહેલી જોવા મળી છે। પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, યુપી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઓડિશાની અંદર હીટવેવ યથાવત જોવા મળી છે। આઈએમડી દ્વારા આજે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ સાથે જ આસામ અને સિક્કિમના વિસ્તારોની સાથે મેઘાલય, પશ્ચિમ બંગાળ અને કેરળના વિસ્તારોની અંદર પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય બિહાર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને ગોવાની અંદર 6 જૂન સુધી અને મહારાષ્ટ્રની અંદર 5 જૂન સુધી વરસાદ થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે।
તે ઉપરાંત પરિણામ પહેલા કોંગ્રેસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિટ પોલના પરિણામોની અંદર ભાજપને જંગી બહુમતી મળતી દેખાઈ રહી છે અને આ દરમિયાન આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના ઉમેદવારો સાથે મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. આ બેઠકની અંદર ચૂંટણી પરિણામોને લઈને વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવશે. આ બેઠક બાદ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે બપોરે પાર્ટીના ટોચના નેતાઓ સાથે વ્યૂહરચનાત્મક બેઠક કરશે જેવી પણ માહિતી સામે આવી છે. તો એ સાથે જ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની અંદર નવો રેકોર્ડ સર્જાયેલો જોવા મળ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ આજે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ડેટા જાહેર કર્યા છે. દેશની અંદર યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ રચાયો છે. મે મહિનાની અંદર દેશની અંદર કુલ 20.45 ટ્રિલિયન રૂપિયાના યુપીઆઈના વ્યવહારો થયા છે. મે મહિનાની અંદર કુલ 14.02 અજબ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા છે, જેમાં કુલ 20.45 અજબ રૂપિયાના વ્યવહારો છે. તો એપ્રિલ 2024માં 13.30 અજબ ટ્રાન્ઝેક્શન વડે રૂપિયા 19.67 ટ્રિલિયનના વ્યવહારો થયેલા પણ જોવા મળ્યા હતા. અને યુપીઆઈના ટ્રાન્ઝેક્શનની અંદર હવે મહિને ને મહિને અને વર્ષે ને વર્ષે વધારો થતો પણ જોવા મળ્યો છે. તો એ સાથે જ પીએમ મોદી જો ત્રીજી વખત પીએમ બનશે તો હું માથું મુંડાવીશ. એક્ઝિટ પોલની અંદર ફરી એકવાર એનડીએને લીડ મળતી જોવા મળી રહી છે. ભાજપ દિલ્હીની અંદર પણ ક્લીન સ્વીપ કરી શકે છે. આમ આદમી પાર્ટીની નવી દિલ્હી લોકસભાના ચીટના ઉમેદવાર સોમનાથ ભારતીએ આ અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનશે તો હું મારું માથું મુંડાવી દઈશ. તેમણે કહ્યું છે કે 4 જૂને તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે તેવું પણ મોટું નિવેદન હાલ જાહેર કરવામાં આવી રહ્યું છે. તે સાથે જ ભાજપે ખોલ્યું છે ખાતું. આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ દક્ષિણ ભારતને તે રાજ્યોની અંદર પણ સારું પ્રદર્શન કરી રહી છે જ્યાં એક સમયે પોતાનું ખાતું પણ ખોલી શકતી ન હતી. ભાજપ તામિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં ખાતું ખોલી રહી છે. એક્સિસ માય ઇન્ડિયાના મતે તામિલનાડુની અંદર ભાજપને 2 થી 4 બેઠક મળી શકે છે અને ટુડે ચાણક્ય મુજબ કેરળની અંદર ભાજપને 4 બેઠક મળી શકે છે. ભાજપ બંગાળની અંદર 26 થી 31 બેઠક જીતીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી પણ બની શકે છે જેવી પણ મોટી અપડેટો સામે આવી રહી છે.